જપત થતી નહીં, મને જપત થતી નહીં. આ માટલું લાઈન ઘરમાં મેલ્યું છે તારની મને જપત થતી નહીં. આવું નાવું રહે નહીં તો મારું મગજ જતું રહે. ખરેખર મરચું ખાવાના પૈસા ના હોય અને લાખો કરોડો રૂપિયાનો માલ ઘરમાં પડ્યો હોય એટલે ઝપચોથી થાય. માણસનું મગજ જ કોમ ના હાલે, માણસ પાગલ થઈ જાય. પણ ના, હું પાગલ નહીં થવું, હું પાગલ નહીં થવું. હું પાગલ થયો નહીં તો અરે 4 જણા કરોડપતિ થઈ જાય. એટલે મગજ ફ્રેશ કરવા બહાર જવું છે હવે ઘેર ને ઘેર. ઓહ તારી, અરે ભેગા બેહવા તૈયાર નતા, ભેગા થઈને ચેમ વળ્યા છી? કોક ડાલમાં કાળું લાગે છે. જમીન જમીન પણ સહી જ નહીં કરવી. હવે મારા કોઈ જરૂર નહીં. એ ભઈએ ના હોય ભાગલા ભેગા મળી કઈ રોટલા. આ તમારા ભાઈઓ તમારા ઓગણ્યા છે લ્યા, તમારા ઘેર આયા છે. દરવાજો ખોલી અને વધાઈ લ્યો. શું કરવા બતાવું? આર્યા ભાઈઓ કોઈ કણ મીટિંગમાં મને બોલવાય નતા દેતા. હા, હું મોટો એટલો ખોટો છું. હા, અમી જે શું કરવા બતાવું? હું અમી જે અપશબ્દો તમને બોલી ગયા એ શબ્દો અમી પાછા લ્યો છે. અમારી ભૂલ થઈ ગઈ વાઘુજી. અને વાઘુજી મારી વાત સાંભળો, આપણે છે ને રાગ કરવા ભેગા નહીં થયા, એક કોમ થી ભેગા થયા છે. એ કોમ પટે એટલે તમે નોખા ને અમે નોખા. આપણે રાગે કરવાનો છે, ભૂલ લેવાનું છે આપણે. એટલે એને ના ગમતું તો આપણે નોખા થઈ જા. નહીં જ ગમતું, ના ગમે નહીં જ તો ગમતું ભૂબા, નહીં જ ગમતું. ઓએ તારા મુઢે આ ડાઈ ડાઈ વાતો હારી નહીં લાગતી. હા, તને તો બોલતે જ નહીં આવડતું લ્યા. હું તે કીધું તું નહીં કે તું વિલન છી, તું વિલન જ છી. ઓછો નહીં તું. થઈ જવાના છો લ્યા. તમે આ બધું ગજબ તમે કર્યું છે. હાલ બધું હો કેતા આ ખાલી માલ પૂરતી વાતમાં હું ભેગો છું, પછી નોખો છું તમે આવી એટલે જાય. એની વાત ઘટાડવા માટે છે શાંતિ રાખવી પડશે તમારે. બધી પ્રેમની ભાષા રાખવાની છે. હરીજી તો વાઘુજી મારે ભાઈઓ જ નહીં, હું એકલો છું. અમે છે. ચાર ભાઈઓ મારા માટે મરી ગયા. 4 ભાઈઓ 4 ગભા આવવા માટે તમને તૈયાર થઈ લ્યા. હા, એટલે બસ મરવાની જ વાત જોઈ રહ્યા તમે. હા, મરવાની જ વાત જોઈ રહ્યા છો. મોટા ભાઈ મરવાની વાત નહીં કરતો હું જગ્યા કરું ને. હવે હરીજી બીજી બધી માથાકૂટ કરશો ને, મુદ્દાની વાત કરો ને પાર આવે. હા મારે તમારી જલ્દી આવવું નહીં. અલ્યા, આપણે 5 જણા ભેગા છે મફુજી ના ઘેર. બરાબર, બાપુજીનું મોન નતું રાખ્યું. આ નતું રાખ્યું. હા. પણ ઈ જગ્યાએ એક બીજો બનાવ બન્યો હતો. બરાબર, ખેકાર ધૂણ્યો હતો. એ તો જિંદગીનું ધૂણે છે અમે. હા મને હા, ખબર એમાં તો છે. નવું છે. જિંદગીનો ધૂણો છે. પણ આ વખત ભૂપતજી એને પરમણની વાત કરી હતી. સાચું. આપણે 17 દોન ના ભેગા થયા અને ખેકાર 17 દોન નો ધૂણ્યો. ઉવ્વ. પણ શું કહેતો હે